સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં કાળો સોમવાર, હિટ એન્ડ રન અને ગમખ્વાર અકસ્માતોમાં 3ના કમકમાટી ભર્યા મોત। બનાસકાંઠામાં ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો, થરાદમાં 60 શંકાસ્પદ ઝડપાયા। ડીસા પાલનપુરમાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ। પહેલગામ હત્યાકાંડનો પડઘો બનાસકાંઠામાં, પાલનપુર અને અમીરગઢમાં હિન્દુ સંગઠનોમાં ઘટનાને લઈ ફાટ્યો રોષનો જ્વાળામુખી। બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે એક એવું અમૃત ગામ કે જ્યાં યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 30 વર્ષથી ઠંડા પીણા અને ગુટકા ઉપર ફરમાવવામાં આવ્યો છે પ્રતિબંધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નજીક ઝાંઝરવાના પાટિયા પાસે આજે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં રાજસ્થાનના ભટોણા ગામના 70 વર્ષીય વૃદ્ધ ચમનારામ કોળીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ વૃદ્ધ ચમનારામ કોળી ઇકબાલગઢથી પોતાના ગામ તરફ ફરી રહ્યા હતા, ત્યારે એક કાળી કલરની સ્કોર્પિયો ગાડીના ચાલકે તેમને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જાયા બાદ સ્કોર્પિયો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જોકે અમીરગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ફરાર સ્કોર્પિયો ચાલકને અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી ઝડપી પાડ્યો હતો। પોલીસ હાલમાં આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે। ટૂંક સમયમાં આરોપીની ઓળખ અને અન્ય વિગતો જાહેર કરશે। આ કરુણ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુર ડીસા હાઈવે રોડ ઉપર આજે એક અકસ્માત સર્જાયો છે। હાઈવે ઉપરથી ચંડીસરનો ઓવરબ્રિજ ઉતરતી વખતે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારી હતી। અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેના પગલે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલમાં તેમની તબિયત અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી। આ ઘટનાના પગલે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો। પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। આ અકસ્માતને કારણે હાઈવે ઉપર સલામતી અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। સ્થાનિક લોકો દ્વારા હાઈવે ઉપર સ્પીડ બ્રેકર અને ટ્રાફિક નિયમોના કડક પાલન માટે માંગણી કરવામાં આવી રહી છે, જેથી આવા અકસ્માતોને નિવારી શકાય। બનાસકાંઠાના થરાદ દિયોદર રોડ ઉપર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। મેડકોલ વિભા નેસડા વચ્ચે એક્ટિવા અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। મૃત્યુ પામનારની ઓળખ બિહાજી ચંદુજી ઠાકોર તરીકે થઈ છે, જેઓ દિયોદર ગામના રહેવાસી હતા અને તેમની ઉંમર આશરે 27 વર્ષની હતી। આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા થરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે તેમની વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર રોડની સાઈડમાં ઊંધું પડી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। થરા પોલીસને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।
મૃતક વ્યાજી ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ દ્વારા અકસ્માત કયા કારણોસર થયો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના મંદિરોમાં ચોરી કરતી કુખ્યાત લાડુરામ ગરાસિયા મંદિર ચોર ગેંગના 2 સાગરીતોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી ડીસાના કાંટ રોડ અને ભાટવર ગામે થયેલ 2 મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેચી માતાના મંદિરે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ગત તારીખ 23 માર્ચ 2025ની રાત્રે ડીસા કાંટ રોડ પર આવેલ રવેચી માતાજીના મંદિરમાં 2 અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી માતાજીની મૂર્તિઓના ચાંદીના છત્તર, ચાંદીના દીવા, સોનાનો ચાંદલો અને મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુગટ મળી કુલ રૂપિયા 1,96,000ની ચોરી કરી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત સુઈ ગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાંથી પણ રૂપિયા 42,000ની ચોરી થઈ હતી. જિલ્લામાં થયેલા મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં રાજસ્થાનના પિંડવાડાના લાડુરામ ગરાસિયાની ગેંગ સક્રિય હોવાનું સામે આવતા પીએસઆઈ એસબી રાજગોરની ટીમે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી આ ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન તેઓએ બંને મંદિરની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેઓ પાસેથી દાગીના અને 1 ઇકો કાર મળી કુલ રૂપિયા 72,530 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આજે બંને આરોપીઓને ડીસા લાવી કાંટ રોડ ઉપર આવેલા રવેચી માતાના મંદિરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના મોટાભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલા હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે. તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવી ચોરી કરી રાતોરાત રાજસ્થાન પરત ફરતા હતા. એલસીબી પોલીસની આ સફળતાથી જિલ્લામાં મંદિર ચોરીની ઘટનાઓ પર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે. પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે પણ તપાસ તેજ કરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરે કચેરીમાં રજાના દિવસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાના પગલે સમગ્ર તાલુકા પંચાયત સ્ટાફ અને તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે. મૃતક કોમ્પ્યુટર ઓપરેટરની ઓળખ ચોડુંગરી ગામના જયેશ ઠાકર તરીકે થઈ છે. તેમનો મૃતદેહ રવિવારના રોજ તાલુકા પંચાયતના કોમ્પ્યુટર રૂમના પંખા સાથે કપડાના રૂમાલ વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ જયેશ ઠાકર શનિવારથી ઘરેથી ગાયબ હતા. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે રવિવારના રોજ તાલુકા પંચાયત કચેરીએ તપાસ કરતાં તેમની કાળા રંગની ઇકો સ્પોર્ટ કાર કચેરીની બહાર પાર્ક કરેલી જોવા મળી હતી. ત્યારબાદ કચેરીની અંદર તપાસ કરતા જયેશ ઠાકર કોમ્પ્યુટર રૂમમાં પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિવારજનો અને તાલુકા પંચાયત કચેરીના સ્ટાફની હાજરીમાં જયેશ ઠાકરના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે. જોકે કોમ્પ્યુટર ઓપરેટર જયેશ ઠાકરે આત્મહત્યા શા માટે કરી તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ અણધારી ઘટનાથી પરિવારજનો પણ ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને તેઓ આક્રંદ કરતા જોવા મળ્યા હતા. દાંતીવાડા તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરની આત્મહત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસ તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ જાણી શકાશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકના 10 ગામોના લોકો આજે પાણીની તીવ્ર સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. આદિવાસી વિસ્તારની મહિલાઓ માથે ખાલી માટલા ઉપાડી પાણીની માંગ સાથે પાણી પુરવઠા કચેરીએ પહોંચી હતી. પોતાના હાથમાં બેનરો સાથે આંદોલન કરી રહેલી મહિલાઓએ પાણીની માગણી સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમનું કહેવું હતું કે આદિવાસી વિસ્તારના 10 ગામોમાં સરકારની મહત્વાકાંક્ષી યોજના નલ સે જલ માત્ર નામ પૂરતી જ રહી ગઈ છે. આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા પાણી માટે મોટા ટાંકા અને સંપ બનાવવામાં આવ્યા હોવા છતાં તેમના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું નથી, જેના કારણે તેઓને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. પાણી પુરવઠા કચેરી પહોંચી આંદોલનકારીઓએ અધિકારીને પોતાની તકલીફો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે તેમના ગામોમાં પાણી પહોંચાડવાની માંગણી કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે ઉનાળાની આકાળઝાળ ગરમીમાં પાણી વિના તેમનું જીવન મુશ્કેલ બન્યું છે અને જો તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે. હવે જોવાનું એ છે કે પાણી પુરવઠા વિભાગ આ ગંભીર સમસ્યાને લઈને શું પગલાં ભરે છે અને આ 10 ગામોના લોકોને ક્યારે પીવાના પાણીની રાહત મળે છે.
ઉનાળાની શરૂઆત થતાં જ અમીરગઢ તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જો કે અમીરગઢ તાલુકાના 10 ગામોની બહેનો પાણી માટે પાણી પુરવઠાની કચેરી ખાતે માંગ સાથે રજૂઆત કરવા પહોંચી હતી. જો કે આ રજૂઆત બાદ અમીરગઢ પંથકમાં જે 10 ગામોમાં પાણીની સમસ્યાનું સમાધાન થશે કે કેમ એ તો હવે આગામી સમય જોવાનું રહ્યું. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારના 10 ગામોમાં પીવાના પાણીની તકલીફને લઈ આદિવાસી સમાજના લોકો મહિલાઓ સાથે હાથમાં બેનરો અને માટલાઓ લઈ પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પાણીની માંગને લઈ સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરી હતી. અમીરગઢ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સરકાર દ્વારા અમીરગઢ પંથકમાં અનેક ગામોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે મોટા ટાંકા અને સંપ બનાવી તેમાં પાણી ભરાયું છે, પરંતુ આદિવાસી વિસ્તારના અનેક ફળિયા અને વિસ્તારોમાં પાણી ન પહોંચ્યું હોવાના આક્ષેપ સાથે આજે અમીરગઢ પંથકના સુરેલા, અજાપુર મોટા, અજાપુર વાંકા, રબારણ, મોડલિયા, ખજુરિયા, આંબાપાણી, ધનપુરા, ભેદલા, કંસારા સહિતના 10 ગામોના લોકો હાથમાં પાણી આપવાના વિવિધ સ્લોગનના બેનરો અને મહિલાઓ માથે બેડા ઉપાડી પાણીની માંગ સાથે પાલનપુરની પાણી પુરવઠા કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં પાણી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે અમારી મુખ્ય રજૂઆત એવી છે કે પાણી એ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ પાણી વગર જીવન શક્ય નથી. પરંતુ વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, તો અમીરગઢ તાલુકાના ઘણા બધા ગામડા એવા છે જ્યારે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે. ભારત સરકાર દ્વારા નલ સે જલ હર ઘર જલ અંતર્ગત જે યોજના હતી એમાં ઘરે ઘરે કનેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે કોઈના ઘરે નળના કનેક્શનો નથી. એ કનેક્શનો માત્ર ને માત્ર કાગળ પર જ છે, કેમ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ને માત્ર તેને કાગળ પર વિકાસ દર્શાવવામાં આવ્યો છે. તમે જો ગ્રાઉન્ડ પર જઈને જુઓ તો કોઈના ઘર નળ કનેક્શન તમને જોવા મળશે નહીં. એ બાબતે અમારે જે સુરેલા પંથક છે એમાં એક પાણીનું ટાંકું પણ બનાવવામાં આવ્યું છે. એ ટાંકું ભરે છે, પરંતુ એ ટાંકામાંથી જે નાના ટાંકામાં પાણી મોકલવાનું હોય એ મોકલતા નથી. અને જ્યારે મોકલે છે, જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે લોકો આવે છે ત્યારે 1-2 દિવસ માટે મોકલે છે. અહીંયાના અધિકારીઓ આવે છે, 4 ફોટા પાડી અને ભાગી જાય છે. જ્યારે ત્યાં એ પાણી ચાલુ કરવામાં આવે છે ત્યારે કોઈ સરપંચને જાણ કરતા નથી, સ્થાનિક કોઈ આગેવાનને જાણ કરતા નથી. એટલે જે આ પાણીની જે અમારી સમસ્યા છે એ સમસ્યાને લઈને અમે આવેલા હતા. અમારી માગણી એક જ છે કે જ્યાં જ્યાં આ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે ત્યાં આ પાણીનો આજુબાજુના મળતા ગામોને લાભ મળવો જોઈએ, અને જ્યાં પાણીના ટાંકા નથી બનાવેલા તો ત્યાં પાણીનું ટેન્કર પહોંચાડીને પણ એમને પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ, એ અમારી માંગણી છે. અમીરગઢ વિસ્તારમાં મોટાભાગના આદિવાસી લોકો ડુંગરાળ ફળિયા વિસ્તારમાં રહેતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી નર્મદાનું પાણી આદિવાસી વિસ્તારમાં પહોંચાડવા માટે મોટા ટાંકા અને સંપ બનાવવામાં આવ્યા છે, પરંતુ આદિવાસી લોકોના ફળિયા દૂર દૂર હોવાથી દરેક જગ્યાએ પાણી પહોંચાડવું મુશ્કેલ હોવાનું કહી જે વિસ્તારમાં પાણી હાલ જઈ શકે તેમ નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની આદિવાસી સમાજના લોકોને પાણી પુરવઠા અધિકારીએ ખાતરી આપી હતી. તેમજ જે ગામોમાં પાણીની સમસ્યા છે ત્યાં પોતાની ટીમ મોકલીને ગામ લોકોને સાથે રાખી પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી. હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો, થરાદમાં 60 શંકાસ્પદ ઝડપાયા, ડીસા પાલનપુરમાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ. પહેલગામ હત્યાકાંડનો પડઘો બનાસકાંઠામાં, પાલનપુર અને અમીરગઢમાં હિન્દુ સંગઠનોમાં ઘટનાને લઈ ફાટ્યો રોષનો જ્વાળામુખી. બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે એક એવું અમૃત ગામ કે જ્યાં યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 30 વર્ષથી ઠંડા પીણા અને ગુટખા ઉપર ફરમાવવામાં આવ્યો છે પ્રતિબંધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં રવિવારની મોડી રાત્રે પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા માટે એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીવાયએસપી SM બારોતરિયા અને PI RR રાઠવા સહિત પોલીસના મોટા કાફલાએ સમગ્ર શહેરના ખૂણે ખૂણે ખંગાળી નાખ્યા હતા અને શંકાસ્પદ લાગતા 60 જેટલા પરપ્રાંતીય લોકોને ઊંઘતા ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રાત્રે 11 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પકડાયેલા તમામ પરપ્રાંતીય લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામના આધાર કાર્ડ, સરનામા અને તેમના વતનના સરનામાની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી SM બારોતરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં સલામતીને ધ્યાનમાં રાખીને અને આતંકવાદી પ્રવૃત્તિઓના જોખમને ઘટાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને પહેલગામમાં થયેલા આતંકી હુમલા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખી પોલીસ વધુ સતર્ક બની છે. શંકાના આધારે પકડાયેલા 60 પરપ્રાંતીય લોકોના આધાર કાર્ડ જમા કરવામાં આવ્યા છે. આ તમામ આધાર કાર્ડને મામલતદાર કચેરીમાં વેરીફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના વતનના સરનામે પણ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થરાદમાં જે મકાન માલિકો કોઈપણ જાતની માહિતી પોલીસ સ્ટેશનમાં આપ્યા વિના વર્ષોથી ભાડું વસૂલી ગમે તેવા લોકોને મકાન ભાડે આપે છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલા તમામ 60 લોકો ભાડાના મકાનમાં રહે છે અને તમામ મકાન માલિકોને તેમના ભાડુતો અંગેના પુરાવા રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. રોજ અમારા થરાદ ડિવિઝનમાં અને ખાસ કરીને આખા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારા SP શ્રી અક્ષરા સાહેબે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અમોએ જે થરાદની અંદર ખાસ કરીને પશ્ચિમ બંગાળના જે લોકો રહે છે એ પશ્ચિમ બંગાળના લોકોને જે જગ્યાએ અલગ અલગ જગ્યાએ સોનીની દુકાનમાં છે, કોઈ બીજી રીતે કોઈ જે ધંધો કરે છે અથવા પોતાની સોનીની દુકાનો છે અને જે પશ્ચિમ બંગાળના રહેવાસી છે એ લોકોના વારંવાર કહેવા છતાં એ લોકો અમને એમની માહિતી આપેલ નથી. એટલે અમે અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લગભગ 60 જણાને લઈ આવેલા છીએ અને તેઓના આધાર કાર્ડની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને આ દરમિયાન જો કંઈ અમને શંકાસ્પદ લાગશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પ્લસ બીજા નંબરમાં જે જગ્યાએ મકાનમાં ભાડે રહે છે એના મકાન માલિકની પણ પૂછપરછ કરવામાં આવશે અને જો મકાન માલિકે પણ કોઈ પોલીસને જાણ નહીં કરેલી હોય તો તે દિશામાં પણ કાયદેસર સરકાર તરફથી અમે પગલાં લેવાના છીએ. આ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે અને આવતીકાલે પણ હજી અમે અમારા વિસ્તારમાં ગામડાઓમાં આ બધી જગ્યાએ તપાસ કરવાના છીએ અને જે બહારના વ્યક્તિઓ છે તેની બધી આધાર કાર્ડ છે, એમના બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ છે, આનું વેરિફિકેશન થશે અને જો કંઈ એમાં મતલબ ગેરકાયદેસર જણાય આવશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે થરાદના સુવર્ણ એસોસિએશનને પણ તેમની દુકાનો અને પેઢીઓ પર કામ કરતા તમામ પરપ્રાંતીય કારીગરોની માહિતી પોલીસને આપવા જણાવ્યું છે. જો સુવર્ણ એસોસિએશન કે દુકાનદારો તેમના પરપ્રાંતીય કારીગરોની માહિતી નહીં આપે તો તેમની દરેક પેઢી અને દુકાન માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીવાયએસપીએ જણાવ્યું હતું. આ મોડી રાતની પોલીસની કાર્યવાહીથી થરાદમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આગામી સમયમાં પણ આવા કોમ્બિંગ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે રહેતા લોકો સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે પાલનપુર અને ડીસામાં રહેતી 2 બાંગ્લાદેશી મહિલાને SOG પોલીસે ઝડપી પાડી છે. બંને બાંગ્લાદેશી મહિલાઓએ વગર પાસપોર્ટે ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હોવાનું SOG
દિલ્હીની પોલીસની તપાસમાં સામે આવ્યું છે, જેથી હવે આ બાંગ્લાદેશી મહિલાઓને ફરીથી તેઓના દેશમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક મહિલા પાલનપુર બસપોર્ટ વિસ્તારમાં રહેતી હતી, જ્યારે બીજી બાંગ્લાદેશી મહિલા ડીસા ગવાડી વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ઠેર ઠેર પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. પોલીસ અને વહીવટીતંત્ર સઘન તપાસ કરી રહી છે, ત્યારે બનાસકાંઠા એસઓજીએ પાસપોર્ટ વગર ભારતમાં ઘૂસણખોરી કરી પાલનપુર અને ડીસામાં ગેરકાયદેસર વસવાટ કરતી 2 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. શક્તિપીઠ અંબાજી ખાતે રવિવારના મારવાડી ઠક્કર સમાજના માડેચા પરિવાર દ્વારા 27માં ભવ્ય યજ્ઞોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. અંબાજીના ગણેશ ભવન પરિસરમાં આયોજિત આ યજ્ઞોત્સવમાં કુંવારા ગામના જગદીશ અમૃતલાલ ઠક્કર, ડીસાના યોગેન્દ્ર કાંતિલાલ ઠક્કર, બિલડીના હિતેશ દેવચંદભાઈ ઠક્કર, થરાના તરુણ વિઠ્ઠલભાઈ ઠક્કર, અમદાવાદના ગૌતમ વિઠ્ઠલભાઈ ઠક્કર અને રમેશ મફતલાલ ઠક્કર પરિવારે યજમાન પદ શોભાવ્યું હતું. આ શુભ અવસરે ધજાદંડના લાભાર્થી તરીકે સિદ્ધપુરના દિનેશકુમાર હિરાજી પરિવારે લાભ લીધો હતો, જ્યારે કલ્યાણા ગામના ચેતનભાઈ મફતલાલ હિરાજી પરિવારે ભોજનદાતા તરીકે સેવા આપી હતી. કુંવારાના વતની નારાયણભાઈ લક્ષ્મણજી ઠક્કર પરિવારે પ્રેઝન્ટના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્વર્ગીય રતિલાલ હરગોવનજી પરિવાર દ્વારા સુંદર ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણાદાયી ક્ષણ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે આ યજ્ઞોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો હતો. બનાસકાંઠા પોલીસને આજે મોટી સફળતા મળી છે. રાજકોટ શહેરથી હરિયાણા પોલીસની નંબર પ્લેટ લગાવી સ્કોર્પિયો ગાડીમાં એક યુવકનું અપહરણ કરી હરિયાણા તરફ ભાગી રહ્યા 6 અપહરણકર્તાઓને થરાદ પોલીસે રાજસ્થાન બોર્ડર નજીકથી ઝડપી પાડ્યા છે. પોલીસે અપહૃત યુવકને પણ છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં શરીર સંબંધી ગુનાના આરોપીઓને પકડવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર RR રાઠવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર CP ચૌધરી સહિત પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે હરિયાણાના નંબર પ્લેટવાળી સ્કોર્પિયો ગાડી નંબર HR 11R5851માં સુરેશભાઈ મકવાણા નામના યુવકનું અપહરણ કરી આરોપીઓ હરિયાણા તરફ જઈ રહ્યા છે. આ માહિતી મળતા જ નાઇટ રાઉન્ડમાં રહેલા પોલીસ કર્મચારીઓને વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ વે ઉપર નાકાબંધી કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ સ્ટાફ વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર વોચમાં હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહેવાના કારણે અને આરોપીઓના ટેકનિકલ સર્વેલન્સ તેમજ CCTV ફૂટેજના આધારે તેમના લોકેશન મળતા પોલીસે થરાદ રોડ તરફથી સાંચોર બાજુ આવી રહેલી સ્કોર્પિયો ગાડીને અટકાવી હતી. ગાડીમાં તપાસ કરતા કુલ 7 ઈસમો બેઠેલા જણાયા હતા. પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ ગાડીમાં રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં અપહૃત સુરેશભાઈ રમેશભાઈ મકવાણા હાજર હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અપહરણ કરનાર 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે અને તેમાં હરિયાણાના સોનીપત જિલ્લાનો નીરજ રાજેન્દ્રસિંહ જાટ, રાહુલ સુભાષભાઈ જાટ, રાજસ્થાનના બ્યાવરનો ગુલશનસિંહ રાજુસિંહ પવાર રાવત રાજપૂત, હરિયાણાના જીંદનો નીરજ વજીરસિંહ જાટ, રાજસ્થાનના રાસમાળનો નૈપાલ ઉદયસિંહ રાજપૂત અને બ્યાવરનો રાહુલસિંહ રમેશસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી અપહરણ કરાયેલ યુવકને છોડાવ્યો હતો અને સ્કોર્પિયો ગાડી, 5 મોબાઈલ ફોન, રોકડ ₹12,200 અને 2 ડુપ્લિકેટ પોલીસ કાર્ડ મળી કુલ ₹10,37,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ 6 આરોપીઓની BNSS કલમ હેઠળ અટકાયત કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને થરાદ પોલીસના સંકલનથી મળેલી આ સફળતાના કારણે એક યુવકનું જીવન બચ્યું છે અને અપહરણકર્તાઓને કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે. અક્ષયરાજ સાહેબની સૂચનાથી અમારા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને માહિતી મળેલ કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એવી વર્તી છે કે એક ઈસમનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે એમ છે, કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે. આવી ઇન્ફોર્મેશન અમને મળતા અમારા SP શ્રી અક્ષયરાજ સાહેબ તરફથી કંટ્રોલ રૂમ દ્વારા અમને આવી ઇન્ફોર્મેશન મળતા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી
ચૌધરી, ચિરાગ ચૌધરી અને અમારા જે ડિસ્ટાફના સર્વેલન્સના માણસો છે, આ બધા માણસોને તાત્કાલિક એ વર્દી પાસ કરવામાં આવેલ અને એ વર્દી અનુસંધાને અમારા થલાદ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાલા રોડ ઉપર નાકાબંધી કરી અને સખત વાહન ચેકિંગમાં લાગી ગયેલ. આ દરમિયાન જે વર્દી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી, તે વર્દી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું, એ અમને વર્દી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધેલ અને રોકી અને અમે તપાસ કરેલ તો એમાંથી કુલ 6 ઈસમો મળી આવેલ અને જેનું અપહરણ થઈ ગયું હતું એ વ્યક્તિ પણ મળી આવેલ. એ અપહરણ થનાર વ્યક્તિને હેમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલ અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક અમે રાઉન્ડ અપ કરેલા અને એની પૂછપરછ પણ સ્ટાર્ટ કરી દીધી. અને આ બાબતે અમે રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને રાજકોટ શહેરના અન્ય પોલીસ મતલબ આ જે પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજીસ્ટર થયેલો તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂરેપૂરી મતલબ અમારી પોલીસ સ્ટેશને રાખી દીધેલ છે અને એ લોકો પણ સતત અમારા સંપર્કમાં હોવાથી અને એમની પણ મતલબ ટીમ કામ હોવાથી આ બંને સંયુક્ત રીતે અમે આ લોકોને લઈ આવેલા પોલીસ સ્ટેશન લઈ આવી અને 6 ઈસમો છે એના નામ હું આપને કહું તો નીરજ રાજેન્દ્ર જાટ એ હરિયાણાનો રહેવાસી છે, રાહુલ સુભાષ જાટ તે પણ હરિયાણાનો રહેવાસી છે, ગુલશનસિંહ રાજુસિંહ પવાર તે પણ રાજસ્થાનનો રહેવાસી છે અને નીરજ વજીરસિંહ જાટ જે છે હરિયાણાનો રહેવાસી છે, નેપાલસિંહ ઉદયસિંહ પાવર એ રાજસ્થાનનો રહેવાસી છે અને રાહુલ રમેશસિંહ રાજપૂત જે છે એ પણ રાજસ્થાનનો રહેવાસી છે. આ લોકોને અમે રાઉન્ડ અપ કરેલા છે અને અમે જે BNSની કલમ જે 35(1)(4)(105) મુજબ તેઓને રાજકોટ શહેર પોલીસની જાણ પ્રમાણે અમને એને હિરાસતમાં પણ લીધેલ છે અને એ પોલીસ આવી પણ ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો એમનો કબજો પણ લઈ લેશે. ખાસ અગત્યની વાત એ છે કે આ લોકો પાસેથી અમને હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ પણ મળેલ છે. આ આઈ કાર્ડ કેવી રીતે આવેલ, તેની પાસે કેવી રીતે આવેલા, આઈ કાર્ડ સાચા છે કે બનાવટી છે, આ બાબતની જે વિગતવારની તપાસ કરવાની છે એ રાજકોટ પોલીસ કરશે. પણ હાલે અમે આ કાર્ડ એમની પાસેથી કબજે લીધેલા છે. એમના મોબાઈલ પણ જે મળેલા છે 5 મોબાઈલ એ પણ કબજે લઈ લીધા છે. પ્લસ જે કાળા કલરની સ્કોર્પિયો કાર છે એ પણ અમે કબજે લઈ લીધી છે. આ બધી વસ્તુ અમે રાજકોટ પોલીસને હેન્ડઓવર કરી દઈશું અને રાજકોટ પોલીસમાં આ બાબતે જે ગુનો દાખલ થયેલો છે એ ગુના નંબર છે થોરાળા પોલીસ સ્ટેશન ગુના નંબર 260. આ 260 જે ગુના નંબર છે એના કામે થોરાળા પોલીસ આવી ગયેલ છે અને લઈ જશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની નિર્મમ હત્યાના વિરોધમાં આજે જન આક્રોશ રેલીને જબરજસ્ત સફળતા મળી છે. અમીરગઢ શહેર સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું હતું અને તમામ બજારો બંધ રહ્યા હતા. અમીરગઢના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. લોકોએ બજારો બંધ રાખી રેલી યોજી હતી અને પાકિસ્તાનનો ધ્વજ સળગાવી આ ઘટના સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, રેલીમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પૂતળું પણ સળગાવી લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી દરમિયાન લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના જોરદાર નારા લગાવ્યા હતા. આ સાથે જ નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રેલી પૂર્ણ થયા બાદ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. भारत माता की भारत माता की पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मोदी साहब आगे बढ़ो हम तुम्हारे साथ हैं मोदी साहब आगे बढ़ो हम तुम्हारे साथ हैं भारत माता की अपना जो आज जो प्रोग्राम રહ્યો એ ખૂબ શાનદાર અને સફળ રહ્યો છે અને ખાસ જે આપણે આપણા 2-4 દિવસ અગાઉ જે આપણા ભાઈઓને મતલબ બોર્ડર કાશ્મીર ઉપર જે લોકો આતંકી હતો બિલકુલ નિર્દયતાથી અને ખૂબ જ મતલબ ક્રૂર રીતે જે લોકોને હત્યા કરી છે એ ખરેખર વખોડવાને લાયક છે અને
એનો બદલો અમે જડબાતોડ જવાબ આપીને રહેશું. 100% અમે જવાબ એને આપવાના છીએ. એમાં કોઈ મિનમેન નથી. અને આજે અમારા ગામવાળા બધી સમાજના લોકોએ સાથે મળી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. એ તમામ ગામવાળા હું ખૂબ ખૂબ આભારી છું. भारत माता की भारत माता की पाकिस्तान पाकिस्तान આજે અમીરગઢ ગ્રામજનોને અને અમીરગઢના ગ્રામજનોના સહાયથી અને સહારાથી અને એકતાથી આજે અમીરગઢ સંપૂર્ણ બંધ રાખ્યું છે. આજે બંધ રાખવાનું કારણ છે કે જે આતંકવાદ થયું છે અને જે કાશ્મીરની પહેલગામની અંદર આપણા હિન્દુઓને કચરી નાખ્યા છે અને એમના છોકરા અને બૈરાની સામે આદમીઓને હિન્દુ છો કે મુસલમાન છો એવી રીતે પૂછીને ગોળીઓ મારી છે. એના વિરુદ્ધમાં આજે હિન્દુસ્તાનની અંદર આક્રોશ ફેલાયો છે. આક્રોશ એટલો ફેલાયો છે કે સદંતર હર જિલ્લાની અંદર, હર તાલુકાની અંદર, હર રાજ્યની અંદર આજે તમામ ભારત બંધ એલાન થઈ રહ્યા છે. અને નરેન્દ્ર મોદીને કહી દીધું છે ભારતવાસીઓ કે આપ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. એમાં કોઈ કોંગ્રેસ નથી કે કોઈ ભાજપ નથી, કોઈ હિન્દુ નથી કે કોઈ મુસલમાન નથી. બધી ગામની એકતા છે અને એના વિરોધમાં અમીરગઢ બંધ રાખ્યું છે. આજે હું તો અમીરગઢ વાળાઓ ધન્ય માનું છું કે બધા એકતા થઈ અને બધા આજે એક થયા છે અને એના માટે હું એમના માટે બહુ દિલગીર છું. ભારત માતા કી પાકિસ્તાન પાકિસ્તાન. આજે આજે અમારા અમીરગઢ ગામમાં આખો અમીરગઢ બજાર અમે બંધ રાખીએ છીએ. અને બીજા નંબરમાં કાશ્મીરના અંદર જે આપણા હિન્દુઓના કાયદેસર કતલ કરવામાં આવે, કાયદેસર મારવામાં આવે પૂછીને કે તમે હિન્દુ છો કે મુસલમાન છો, એ પૂછીને કતલ કરવામાં આવે. એના વિરુદ્ધમાં અમીરગઢ તો ઠીક પણ આખો ઇન્ડિયા બંધ છે. આખા ઇન્ડિયાના બધા ગામો બંધ છે. અને આવી રીતે હિન્દુઓને મારવામાં આવે તો પાકિસ્તાન વાળાની મૂર્ખાઈ છે અને પાકિસ્તાન વાળાની ગદ્દારી છે. આવી રીતે હિન્દુઓનો નુકસાન કરે અને હિન્દુઓને મારે છે. આપણે હિન્દુઓ કોઈ દિવસ પાકિસ્તાનનો નુકસાન કરેલ નથી. આપણે હિન્દુસ્તાનમાં રહી અને હિન્દુસ્તાનમાં લોકોને બધાને સરખા ગણીએ છીએ. પાકિસ્તાનના અંદર આપણા હિન્દુઓની પણ હાલત ખરાબ છે. આજની તારીખમાં પાકિસ્તાનના અંદર બધા હિન્દુ મંદિરોને નુકસાન બહુ કરેલ છે. બધા હિન્દુ મંદિરને ખતમ કરવાની કોશિશ ચાલે છે. હિન્દુસ્તાનના અંદર આજે આપણે હિન્દુસ્તાનના અંદર પાકિસ્તાનમાં જેટલા મુસલમાન બધી છે બધાને કોઈ પણ જાતનું નુકસાન થયું. એટલે મહેરબાની કરી અને અમે વોર્નિંગ આપીએ છીએ કે ગમે તેમ કરો પણ તમે ચૂપ રહી જાઓ, એમાં ફાયદો છે જે તમારી દશા ખરાબ છે. અમીરગઢમાં જોવા મળેલી આ સજ્જડ બંધ અને જનાક્રોશ રેલીએ આતંકવાદ સામે દેશના લોકોની એકતા અને મક્કમતાનો સંદેશો આપ્યો છે. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને આ રેલીમાં ભાગ લઈ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાશ્મીરના પહેલગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા 28 જેટલા નિર્દોષ હિન્દુઓના નિર્મમ હત્યાકાંડના વિરોધમાં આજે પાલનપુરમાં સાધુ સંતો અને વિવિધ હિન્દુ સંગઠનોએ જન આક્રોશ રેલી યોજી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી પૂર્વે લક્ષ્મણ ટેકરી ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ત્યારબાદ રેલી દિલ્હી ગેટ, સંજય ચોક અને ગુરુ નાનક ચોક થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. આવેદનપત્રમાં સાધુ સંતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો પાકિસ્તાનને આ કૃત્ય બદલ જડબાતોડ જવાબ આપવામાં નહીં આવે તો તેઓ મેદાનમાં ઉતરવા માટે પણ તૈયાર છે. આ જન આક્રોશ રેલીમાં પાકિસ્તાન વિરોધી બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે ડીજે વગાડવા બાબતે પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ પણ થયું હતું, જે અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રેલીમાં પાલનપુરના ધારાસભ્ય, વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા અને પાકિસ્તાન સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે પાલનપુરનો આ ભભૂકતો અગ્નિજ્વાળા 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ હિન્દુઓની જે હત્યા થઈ એના પ્રતિકાર અને પડકાર રૂપ આજે પાલનપુર લક્ષ્મણ ટેકરી હોલ ખાતે એક વિશાળ સભાનું આયોજન થયું અને ત્યાં સૌએ પાકિસ્તાનની સામે ભયંકર આક્રોશ વ્યક્ત કર્યો. સાધુ સંતોએ પોતાના સેવકો, ભક્તો સાથે સમગ્ર હિન્દુ સમાજને હાકલ કરી છે
કે જો ભારત સરકાર પાકિસ્તાનને ટૂંક સમયમાં જડબાતોડ જવાબ નહીં આપે તો સાધુ સંતોએ મેદાનમાં ઉતરી અને સરહદ ઉપર જવું પડશે. એ પહેલાં સરકાર જાગે. બીજી વાત એ છે કે અહીંયા ભારતમાં રહીને જેને ભારતને માતા સ્વીકારવી નથી, જેને ગાયને માતા સ્વીકારવી નથી, જેને તુલસીને માતા સ્વીકારવી નથી, એટલું જ નહીં પણ આવા નિર્દોષ લોકોની હત્યા પછી પણ એવા લોકો કે જે આતંકવાદની સાથે છે, એ પણ એક આતંકવાદનો બીજો ભાગ છે, એવા લોકોની દુકાનોના નામ પૂછી, એ માલિકોના નામ પૂછી અને જ માલ ખરીદવો જોઈએ. આર્થિક બહિષ્કાર કરવો જોઈએ. એ માટે સોસાયટીઓમાં, મોહલ્લાઓમાં, શેરીઓમાં જઈ અને હિન્દુ ભાઈ બહેનોને જાગૃત કરી અને આ દિશામાં પણ કાર્ય કરવામાં આવશે. આ રેલી પાલનપુર કલેક્ટર કચેરીએ આવી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને જણાવેલ છે અને કલેક્ટરશ્રીને એમ પણ જણાવેલ છે કે પાલનપુરની આસપાસ આવેલા ખેતરોમાં રોહિંગ્યાઓ જે કામ કરી રહ્યા છે એમનો પણ સર્વે કરવામાં આવે અને એ સર્વેને આધારે એ લોકોને પણ અહીંથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી માંગ સાધુ સંતોએ કરી છે. ભારત માતા કી જય. આ ઘટનાના પગલે પાલનપુર અને આસપાસના હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આતંકવાદને સમર્થન આપતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે એક એવું અમૃત ગામ કે જ્યાં યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 30 વર્ષથી ઠંડા પીણા અને ગુટખા ઉપર ફરમાવવામાં આવ્યો છે પ્રતિબંધ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આજકાલની પેઢી ગુટખા અને ઠંડા પીણાના રવાડે ચડી ગઈ છે અને અધોગતિ તરફ ધકેલાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે આવનારી પેઢીને આડા રવાડે ચડતી અટકાવવા માટે આ ગામમાં ઠંડા પીણા અને ગુટખાને છેલ્લા 30 વર્ષથી પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તો આવો જોઈએ કયું છે આ ગામ અને કેમ અહીં આ વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું એક નાનકડું ગામ શેરગઢ આજે એક અનોખી પહેલના કારણે ચર્ચામાં છે. આ ગામમાં છેલ્લા 30 વર્ષથી ઠંડા પીણા અને ઠંડી ખાદ્ય ચીજોના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, યુવા પેઢીને વ્યસનથી બચાવવા માટે ગામમાં ગુટખા અને સોપારીનું વેચાણ પણ થતું નથી. જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરેક વ્યક્તિ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓથી રાહત મેળવવા ઈચ્છે છે, ત્યારે શેરગઢ ગામના લોકોએ વર્ષો પહેલાં એક કઠોર પરંતુ દૂરંદેશીભર્યો નિર્ણય લીધો હતો. ગામના વડીલો અને આગેવાનોએ 30 વર્ષ પહેલાં ગામના તમામ દુકાનદારોને સાથે રાખી ઠંડા પીણા અને ઠંડી ચીજવસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે વાત કરતા ગામના દુકાનદાર સેંદાભાઈ જણાવે છે
કે ગામના વડીલોએ સૌના હિતમાં આ નિર્ણય લીધો હતો અને અમે અત્યારથી જ તેનું પાલન કરી રહ્યા છીએ. અન્ય એક દુકાનદાર સકરુભાઈ પણ આ વાતનું સમર્થન કરે છે. આ ગામવાળાની સંમતિથી બધું ઠંડા પીણા, આઈસ્ક્રીમ, હોળી માટે કલર, ઉત્તરાયણ માટે પતંગ, ગામવાળા બધા ભેગા થઈને પ્રતિબંધ કરેલો હોય. તમામ ગામની સંમતિ સાથે. કેટલો સમય થયો હશે? સમય લગભગ 37 વર્ષ થઈ જશે. અચ્છા, ઉનાળો ઠંડા પીણામાં ઠંડા પીણા બધું બંધ છે. માગે ખરી અહીંયા નવા છોકરા યુવાનો માગે, પણ ગામવાળા પ્રતિબંધ એટલે અમે પણ દુકાનવાળા બધા એકતા કરી એટલે લાવતા નથી. કેટલી દુકાનો છે અહીંયા? દુકાન 6-7 દુકાન છે. બિલકુલ બંધ છે. બિલકુલ બંધ છે. સોપારી જેવી નહીં મળે. આ ઉપરાંત ગામના બાળકો વ્યસનના રવાડે ન ચડે તે માટે ગુટકા અને સોપારીના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગામના લોકોએ સાથે મળી આ નિર્ણય લીધો હતો અને આજે પણ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ગુટકા બંધ અમારે રેટ બંધ 20 સાલથી. ગુટકા નહીં, પતંગ નહીં, ઠંડા નહીં, કોઈ હોપારી કોઈ ચીજ મેટી હોપારી નથી. અમારે સુધરપુરી બાવશ્રી 20 વર્ષ પહેલા સોગન ગાળેલી સ્કૂલમાં વેરા હિસાબથી ટોટલ બંધ કરી નાખી. ઉનાળો છોકરા માટે નહીં, ઠંડો મટકીનું પાણી પીએ. માગે ખરી પેપ્સી માગે તો છોકરાને કહે કે ધનુદર બાજુમાં મોટો ગામે તે મળે. અડે વસ્તી 700-800 કરી પણ કોઈ ચીજ નહીં. પટેલનું ગામે ફ્રીજનો ઉપયોગ જ નહીં કરે. કોઈ નશા મુક્તિ પૂરું, નશા મુક્તિ કોઈ ચીજ નથી. કેટલી દુકાનો હશે ગામમાં? ગામમાં દુકાનો કેટલી હશે? ગામમાં દુકાન છે 10 થી 15. કોઈ નહીં રાખતો? કોઈ નહીં રાખતો. કોઈ નહીં, કોઈ એક હોપારી મેટી હોપારી તમારી દુકાને ન મળે. ધાનેરા તાલુકામાં જ્યાં સૌથી વધુ ગુટકાનું વેચાણ થાય છે અને નાના બાળકો તેમજ મહિલાઓ પણ મોટા પ્રમાણમાં તેનું સેવન કરી આર્થિક અને શારીરિક રીતે બરબાદ થઈ રહ્યા છે, ત્યારે શેરગઢ ગામ એક ઉદાહરણ રૂપ બન્યું છે. ઉનાળાની શરૂઆતમાં ઠંડી ખાદ્ય ચીજોમાં ભેળસેળ થવાની સંભાવનાના કારણે બાળકોના સ્વાસ્થ્ય ઉપર પડતી અસરને ધ્યાનમાં રાખી ગામના લોકોએ વર્ષો પહેલાં નિર્ણય લીધો હતો. ગામના પૂર્વ સરપંચ પ્રેમાભાઈ ચૌધરી જણાવે છે કે ગામના હિતમાં વર્ષો પહેલાં લેવાયેલા આ નિર્ણયને કારણે આજે અમારી નવી પેઢીના બાળકો ગુટકા જેવા વ્યસનોથી દૂર રહી શક્યા છે. અમે ઠંડા પીણા ઉપર આજથી 20 વર્ષ પહેલાં વડવાઓએ પ્રતિબંધ મૂકેલું અને ગામના બધા હોળીના દિવસે ભેગા થઈને બધે નિર્ણય કર્યો કે ભાઈ આ ઠંડા પીણા પીવાથી કોઈ છોકરાને પાણી છોટે નહીં, કોઈ બીમાર થતા, કોઈ ટાઈફોઇડ, ટીબી જેવા રોગો થયા. ગામવાળાએ બધે ભેગી થઈને નક્કી કર્યું અને આજ દાડા સુધી એ લોકો ગામ પણ આખું પાળે છે અને ઠંડા પીણા ઉપર બિલકુલ 30 વર્ષથી પ્રતિબંધ છે. કોઈ જાતનું ઠંડુ પીણું, બીડી સિવાય ખાલી પડીકી કે તમાકુ કે કોઈ પણ નથી મળતું. ફાયદો થાય નથી કોઈ? એને ફાયદો થયો. પાછળના છોકરા લગભગ 95 થી 98% પાછળની પેઢી એ બાળકો આજ દાડા સુધી કશું પણ કોઈ જાતનો વ્યસન નથી. શેરગઢ ગામનો આ નિર્ણય અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયી બની શકે છે, જ્યાં લોકો પોતાના ગામ અને યુવા પેઢીના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે આવા કઠોર પગલાં ભરવા તૈયાર છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં કાળો સોમવાર, હિટ એન્ડ રન અને ગમખ્વાર અકસ્માતોમાં 3ના કમકમાટી ભર્યા મોત. બનાસકાંઠામાં ઘૂસણખોરો સામે પોલીસનો સપાટો. થરાદમાં 60 શંકાસ્પદ ઝડપાયા. ડીસા પાલનપુરમાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓ પકડાઈ. પહેલગામ હત્યાકાંડનો પડઘો બનાસકાંઠામાં. પાલનપુર અને અમીરગઢમાં હિન્દુ સંગઠનોમાં ઘટનાને લઈ ફાટ્યો રોષનો જ્વાળામુખી. બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે એક એવું અમૃત ગામ કે જ્યાં યુવાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 30 વર્ષથી ઠંડા પીણા અને ગુટકા ઉપર ફરમાવવામાં આવ્યો છે પ્રતિબંધ.
તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.